આજે આપણે આમળાનું જ્યુસ બનાવશું. તેને માટે મેં 250 ગ્રામ જેટલા તાજા આમળા લઈ લીધા છે, ધોઈને સાફ કરીને. તેને આપણે લાંબી સાઈઝમાં કટ કરી લઈશું. ફૂલ વિડીયોની લિંક બાયોમાં અમે નીચે આપેલી છે, તમે જોઈ શકો છો. તેવી જ રીતે અમે બધા આમળા છે તે સમારી લીધા છે. હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું. તેમાં જે આમળાના સુધારેલા છે, સમારેલા, તે એડ કરી દઈશું. હવે તેમાં મીઠાના લીમડાના પાન લીધા છે તે એડ કરી દઈશું. હવે તેમાં મેં ઉધરસ શરદી ના થાય તે માટે લીલી હળદર અને આદું લીધું છે તે એડ કરી દઈશું. 1 ચમચી જેટલું નિમક લીધું તે એડ કરી દઈશું. અને સાકર લીધી છે, તેનો ગળો સ્વાદ આવે તે માટે સાકર એડ કરી દઈશું. હવે તેમાં પાણી એડ કરીને આપણે પીસી લેશું. તો થોડુંક એવું પીસાઈ ગયું છે. પાછું હવે તેમાં છે તે આપણે ફુદીના પાન લીધા તે એડ કરીને થોડુંક પાણી એડ કરી દઈશું અને પાછું તેને પીસી લેશું. આમળાનું જ્યુસ તૈયાર થઈ ગયું છે. હવે તેને ગાળી લઈને આપણે ગાળી લેશું. આ જ્યુસ ગળાઈ જાય પછી તે આપણે જે વધ્યું છે તે ફેંકી દેવા નથી. તેનાથી તમે ગ્રીન ચટણી પણ બનાવી શકો, મરચું, આદું, લસણ નાખીને. સરસ રીતે આપણે ગળાઈ ગયું છે. હવે તેમાં છે આપણે કાળા મરીનો પાવડર લઈશું, અડધી ચમચી તે એડ કરી દઈશું. શેકેલું જીરું લીધું છે, અડધી ચમચી તે એડ કરી દઈશું. હવે તેમાં લીંબુ લીધું છે, સ્વાદ સરસ આવે તે માટે લીંબુ એડ કરી દઈશું અડધું. હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. સરસ એવું જ્યુસ છે તે આપણું બનીને તૈયાર થઈ ગયું છે આમળાનું. હવે તેને આપણે ગ્લાસમાં સર્વ કરી લઈશું. આમળાનું જ્યુસ પીવાથી તમારું વજન પણ ઘટશે અને શરીરમાં ઘણા એવા ફાયદા પણ જોવા મળશે. તો તૈયાર છે આપણા આમળાનું જ્યુસ. હવે તેમાં ફુદીના પાનથી આપણે ગાર્નિશ કરશું. તૈયાર છે આમળાનું જ્યુસ. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.